થઈ ગયા તૈયાર? રેડી રેડી રેડી. તો આજે અમારા માના દીકરી આવી રહ્યા છે મળવા માટે, તો એટલા માટે એકદમ સજી તજીને બેઠા છે. સવારમાં ઘરે મહેમાન આવી રહ્યા છે. તો મહેમાન આવવાના હતા એ કોલને ભાઈ 1 કલાક થઈ ગયો, હજુ સુધી મહેમાન આવ્યા નથી. ખબર નહીં રૂટ ચેન્જ કરી નાખ્યો કે કેમ, કે પછી પછાડના આવવાના હશે. ભાઈ હવે તો બપોર ટાણું થયું, બપોરના 12 વાગવા આવ્યા. સારું કર્યું. અરે હું એ જ કહેતો હતો કેમ ત્યાં મહેમાન કેમણા રહી ગયા, આયા નહીં. રૂટ બદલી નાખ્યો કે કેમ? રામ રામ. અમે ભાઈ મોજ જો. તમને કેમ બેટા? ઓ મજા ભાઈ બા. કેમે ભાઈ? તમને કેમે? લેર પાણી ને લાડવા હમણાં બજારમાં આયા ભાઈ. લાડવા બસ. કેમ કરો છો? મજામાં? તમે કેમ કરો? હમણાં પાણી નથી ગયું. રામ રામ. મજા 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 મજા. કેમ કરો છો? હાલ નથી હિલા તાળા આવી ગયા. હાલો ને આપણે નુવાર કને તાળા તોડાવી નાખશું. હાલો આવા મહેમાનો કે જમ્યા વગર જાઓ તમે તો 10 મિનિટમાં કે રવાના. આજે વન ભોજન કરો. કે વિતોડી ના અંગિયા કેમ આવશે? બાપા વડેરા ભલે 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 આવશે તું. ભલે તો મહેમાન તો આવીને ચાલે કે ભાઈ, ખબર જ ના પડી 5 મિનિટમાં ચાલે કે ભાઈ મહેમાન આવે, બપોરના જમે, યા તો પછી 1-2 દિવસ રોકાય તો કંઈક મજા આવે. આમ તો ભાઈ તુફાનની જેમ આવે ને વાવાઝોડાની જેમ ચાલે જાય ભાઈ, શું મજા આવે એટલામાં. તો જો આપણે બધાને ખબર છે કે બીડી છે, ગુટકા છે, તમાકુ છે, એ ભાઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, અમુક માણસો માટે હાનિકારક હોય, પણ અમુક માણસો માટે સારું બી હોય. કેમ ખબર હે? એ વસ્તુ કેમ સારી હોય એમ કહું તમને કહું. આ જો ભાઈ શું લખ્યું હે, રાવજી ડિલક્સ બીડી. કેમ સમજ્યા? શું સમજ્યા? क्या कोई थैला काम આવે ભાઈ ગુટકા હે, બીડી હે, અંતે કાંઈક તો કામ લાગે ભાઈ. જો થેલા કામના તો છે ને. શું નામ હે? જો રાવજી ડિલક્સ બીડી. એકચ્યુઅલી ડિલક્સ લખતા હતા પણ ગુજરાતીમાં ડિલક્સ થઈ ગયું, તો સોરી રાવજીભાઈ. પણ જો કામના છે કે નહીં? થેલા કામ લાગે રાખે નહીં હે ને ભાઈ. જો આવા વિમલના થેલા તમે ઘણા બધા જોયા હશે, તો આ તો બીડીનો થેલો છે. તો આવા થેલા તો કામ લાગે છે. ભલે બીડીને નુકસાનકારક હોય પણ થેલા નુકસાનકારક નથી. તો કંપનીને કહીશ કે આવું ચાલુ જ રાખજો ને બનાવવાનું. કદાચ તમે બીડી બનાવવાનું બંધ કરી દો તો થેલા ચાલુ રાખવાના બનાવવાના. હા એ બાટવા મને કામ લાગે ને. અને ભાઈ આવા જે થેલા છે ને એ ટ્રેનના સફર માટે એકદમ ભાઈ ઉપયોગકારક છે. તમે ટ્રેનમાં સફર કર્યા છે ને તો કોઈક ના કોઈક પાસે તો તમે આ થેલા જોયા જ હશે. ભલે એડવર્ટાઇઝમેન્ટ અલગ હશે, વિમલ હશે અથવા તો પછી આવી કોઈ બીડીની એડવર્ટાઇઝમેન્ટ હશે અથવા તો સિગરેટની એડવર્ટાઇઝમેન્ટ હશે, પણ ભાઈ આ થેલા બહુ ફેમસ છે ને ઇન્ડિયામાં. તો જો આજનો સોનાનો ભાવ શું છે? 1,59,660 રૂપિયા. અને સિલ્વરનો ભાવ છે ભાઈ 2,70,100 રૂપિયા. તો તમે એક વાત નોટિસ કરી હશે કે 1 વર્ષની અંદર સોના અને ચાંદીનો ભાવ આવડો કેમ વધી ગયો? એ અચાનકથી. નહીં તો સોનું ભાઈ 500-6,000 રૂપિયા ઉપર નીચે થતું હતું, અચાનકથી આવડો ફરક કેમ આવી ગયો ભાઈ? સિલ્વર બી તમે જો એકદમ ગાયગા ભાગી રહ્યું છે. એને તમને કારણ કહું કે ભાઈ ઇન્ડિયા, ચાઇના, રશિયા ભાઈ હેવી માત્રામાં એને સોનું ખરીદે છે. એના કારણ તમને કહું તો એના કારણ આ છે ભાઈ: ડી-ડોલરાઇઝેશન એન્ડ જીઓપોલિટિકલ રિસ્ક, ઇકોનોમી સ્ટેબિલિટી એન્ડ ઇન્ફ્લેશન હેજ, સેન્ટ્રલ બેંક ડાયવર્સિફિકેશન્સ, હાઉસ હોલ્ડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ. આ ભાઈ પોઈન્ટ બહુ મહત્વનું છે. કેમ કે જો ઇન ચાઇના હાઉસ હોલ્ડ્સ આર સ્વિચિંગ ટુ ગોલ્ડ ડ્યુ ટુ અ સ્ટ્રગલિંગ રિયલ એસ્ટેટ સેક્ટર. ઠીક છે? કેમ કે એની અંદર ભાઈ ચાઇનાની અંદર રિયલ એસ્ટેટનો હોઈ શકે કે ભાઈ ક્રેશ આવી ગયો હોય, એટલા માટે લોકો સોનું ખરીદે છે. પણ વાઇલ ઇન્ડિયા સીઝ હાઈ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ફોર ગોલ્ડ કોઇન્સ, બાર્સ એન્ડ જ્વેલરીઝ. અને નેક્સ્ટ છે રોબસ્ટ ફિઝિકલ ડિમાન્ડ. તો આ મેજર રીઝન હતા કે 6-7 મહિનામાં સોના અને ચાંદીનો ભાવ ઘણો બધો વધી ગયો છે. યુએસને કાઉન્ટર કરવા માટે ચાઇના અને ઇન્ડિયા હેવીલી ગોલ્ડ બાય કરી રહ્યા છે. કેમ કે કાલ ઉઠીને ભાઈ અગર ડોલર ઉપર કંઈક અસર થાય તો આપણે ભાઈ સ્ટેબલ હોઈ શકીએ, આપણા દેશને આપણે સંભાળી શકીએ. એટલા માટે ભાઈ ભરપૂર માત્રામાં સોનું ખરીદ્યું છે ઇન્ડિયા અને ચાઇના. જો શું લખ્યું છે? ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઝ ઇન્ક્રીઝડ ઇટ્સ ગોલ્ડ રિઝર્વ to strengthen the economy, reaching 880 ટન ભાઈ, 880 ટન્સ બાય ઓક્ટોબર 2025. મતલબ આપણો ભારત દેશ ને ફરી પાછો સોનાની ચીડિયા કહેવાશે. અને હમણાં આપણો દેશ સોનાની ચીડિયા જ છે. જો એક ઘરમાંથી સોનું કાઢવામાં આવે ને તો સોનાના રસ્તા બને એમ છે.
શું થાય છે કે સોનું અને સ્ટોર થઈ જાય છે, સર્ક્યુલેટ નથી થતું, જેના કારણે સોનાનો ભાવ વધતો જાય છે. ઠીક છે ભાઈ, હવે સોનાનો ભાવ જ્યાં પહોંચતો હોય ત્યાં આપણે શું મતલબ આપણે આપણા લસણમાં ધ્યાન દઈ. તમે જોવો તો ખરા લસણની સાઇઝ હવે કેટલી થઈ ગઈ છે, 4 ઇંચ જેવું લસણ થઈ ગયું છે. એ સારું ઉગી આવ્યું ભાઈ, એટલું તો વિચાર્યું નહોતું આપણે. મતલબ લસણનું વાવેતર સફળ રહ્યું. તો ઠીક છે ગાઈઝ, આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. હા, નાનો બ્લોગ છે પણ આઈ હોપ કે તમે એન્જોય કર્યો હશે. આ વિડીયો અહીં સુધી જોયો હોય તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. હા બાપા, હા ભલે, રાતે આવો જમવાનું કરીને. બાપા ઘરે આવો જમવાનું કરીને. ઠીક હે.